તો માવઠાથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને લઈને કોંગ્રેસે શરૂ કરેલી આક્રોશ યાત્રા સુરેન્દ્રનગરના સાયલા પહોંચી હતી અને આ યાત્રા પાડિયાદ થઈ સાયલા તાલુકાના દેવગઢ અને સુદામડા, નોલી, થોરિયાડી અને સાયલા ખાતે પહોંચી છે, જ્યાં લોકોએ તેનું સ્વાગત પણ કર્યું હતું। આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અને સુરેન્દ્રનગર કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા। કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ રાહત પેકેજને લોલીપોપ સાથે સરખાવતા અને સરકારની જાહેરાતને છોકરાઓને ચણા મમરા આપ્યા હોવાની પણ વાત કહી છે। તો પૂર્વ ધારાસભ્ય ઋષિવત મકવાણાએ પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે। કુદરત રૂઠી અને બીજી બાજુ આ સરકાર જૂઠી, જઈને કહેવું તો કોને કહેવું। અને એટલા માટે અમે સરકારને તારા આંગણે આવીને કહેવા માંગીએ છીએ કે આંધળી અને બેરી સરકાર છે, બોલવામાં માહિર છે, એટલે મૂંગી નથી। મૂંગી મરે તોય વાંધો નહીં, બોલવાનું બેફાટ ચાલે છે, પણ જોવાનું અને સાંભળવાનું બંધ છે। ખેડૂતોની દયાજનક સ્થિતિ, ખેડૂતો આત્મહત્યા કરે છે, માલધારીઓને ચારો નથી મળતો, ભાગિયાઓ અને ખેત મજૂરો જે છે એની સ્થિતિ ઓર દયાજનક છે। ત્યારે 1,80,000 કરોડ જેવું જ્યારે ખેડૂતો, પશુપાલકો, ખેત મજૂરો અને ભાગિયાઓને નુકસાન થયું હોય ત્યારે માત્ર 10,000 કરોડની જાહેરાત કરીને છોકરાને ચણા મમરા આપતા હોય એમ સમજાવે છે। સરકારે હમણાં જ 10,000 કરોડનું પેકેજ એવી જાહેરાત કરી છે। વાસ્તવની અંદર કોંગ્રેસની જે લડાઈ છે એ ખેડૂતોને સહાય માટેની લડાઈ કરતાં ખેડૂતોના અધિકાર માટેની લડાઈ વધારે છે। આ પેકેજ જાહેર કરી અને સરકારની પોલ ખુલી ગઈ છે કે સરકાર પાસે નથી ખેડૂતો માટેની કોઈ નીતિ કે નથી કોઈ પ્રકારની નિયત। જે પ્રકારે સર્વે થયા એ કઈ યોજના હેઠળ થયા એની જાહેરાત સરકાર કરતી નથી।